હાલમાં રાજકોટની વિવિધ હોટલો ખાતે જ્યારે ફાસ્ટ ફૂડની સ્ટોલ ખાતે જ્યાં અગર કોમર્શિયલ બોટલનો અથવા ઘરેલું બોટલ હોય તો ઘરેલું બોટલનો યુઝ નહીં થઈ રહ્યો કોમર્શિયલના બદલે એનું સઘન ચેકિંગ હાથ ધરવા માનનીય કલેક્ટર સાહેબ અને માનનીય જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ દ્વારા સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત જુદા જુદા સ્થળો ખાતે આજમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. ગઈકાલે યાજ્ઞિક રોડ ઉપર ટોટલ 20 થી 25 હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યાંથી ત્રિકોણબાગ સુધી. એમાં અંતર્ગત એક સર્વેશ્વર ચોકમાં દીપ સેન્ડવિચ ખાતે એક ઘરેલું બોટલ મળી આવી હતી, તેનું સીઝ કરીને જપ્તી લેવામાં આવી છે અને આજે રેસકોર્સ રોડ ઉપર ચેકિંગ હાથ ધરવામાં આવે. એમાં એવો નિયમ છે કે કોઈ બી વ્યક્તિ અથવા કોઈ બી સ્થળ ઉપર જ્યાં પેસોનું સર્ટિફાઈ ના હોય ત્યાં 100 kg સુધીની જ બોટલો રાખી શકે, એટલે 7 થી 8 વધુમાં વધુ 7 બોટલ રાખી શકતા હોય, 6 થી 7 વધુ બોટલ જો રાખવામાં આવે તો એની જપ્તી લેવામાં આવે છે. મામલતદારશ્રીની હાજરીમાં એક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. હવે ધીરે ધીરે ફેસ મેનરમાં જેમ સર માર્ગદર્શન આપતા જશે કે જે એરિયા નક્કી કરતા જાય એ મુજબ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે. મારા દુકાનમાં કંઈ એવો પ્રોબ્લેમ નથી. આપણે કોમર્શિયલ પહેલેથી ગવર્મેન્ટના નિયમ મુજબ જ ચાલ્યું છે, એટલે એવું કાંઈ મળ્યું નથી. વેપારીઓને તો અપીલ એ કરી શકીએ કે ભાઈ જે આ 25 દિવસવાળો નિયમ જે છે એ કાઢી નાખવો જોઈએ. રેસકોર્સમાં અત્યારે ટોટલી જેટલા રેસ્ટોરન્ટ છે, ચાની હોટલો છે, બધી જગ્યાએ હાથ ધર્યો છે. કાળાબજારી જે કરે છે એ લોકોને એવું કહીશ કે ભાઈ એ વસ્તુ ખોટી છે, એ ના કરો, કારણ કે જેના હિસાબે જે સાચા વેપારીઓ છે એને બહુ તકલીફ પડશે.